નમસ્કાર મિત્રો, આજે વહેલી સવારે આપણે આખા દેશમાં, ભારતમાં અને વિદેશમાં પણ જેની ખૂબ ચર્ચા છે એવા રાહુલ ગાંધીના પ્રયોગોની વાત કરવી છે. રાહુલ ગાંધી અત્યારે ખૂબ આક્રમક દેખાય છે અને કેન્દ્રમાં અને રાજ્યોમાં જે ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે એના મહારથીઓની ઊંઘ હરામ કરી દીધી છે એમણે. આવું કેમ બન્યું એની થોડી ચર્ચા કરીએ. આપ સૌને આજની સવારની શુભકામના. અને આજે જે વાત કરવાના છીએ એ એપિસોડ આપ છેલ્લે સુધી જોશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરો. મિત્રોને પણ કહો, દેશમાં અને વિદેશમાં કહો, કારણ આ ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે, આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે કોઈ નાણાં ખર્ચવાના નથી, અમને પણ કોઈ નાણાં મોકલવાના નથી. અને સાચી વાત, ટકોરાબંધ વાત સાંભળવી હોય તો આપણી ચેનલ પર આવવું પડે. તો વાત રાહુલ ગાંધીના નવા મિજાજની છે. અને રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી અને અમિત શાહને અને એમની પાર્ટીને લગભગ ગાંગી કરી નાખી છે. આ માણસ ક્યારે શું કરશે, કયા મુદ્દે જનતામાં એક આક્રોશ ફેલાવશે, એ કહેવું જરા એમના માટે મુશ્કેલ છે. એટલું જ નહીં પણ કલ્પવું પણ મુશ્કેલ છે. તો આવું કઈ રીતે બન્યું અને એનો ઘટનાક્રમ પણ આપણે એની ચર્ચા કરીશું. રાહુલ ગાંધીએ છત્રપતિ શિવાજી મહારાજની ગેરીલા પદ્ધતિની લડાઈ એને જાણે કે આત્મસાત કરી લીધી છે. મરાઠીમાં એને ગનીમી કાવા કહે છે. ગનીમી કાવા એ જરા સમજવા જેવો મુદ્દો છે. રાહુલ ગાંધી ખૂબ અભ્યાસ કરે છે અને જેણે લોકસભામાં પણ અને જાહેર મંચ ઉપર પણ નરેન્દ્ર મોદીને જે સનાતન ધર્મની ડીંગ હાંકે છે, હિન્દુ હૃદય સમ્રાટ તરીકે બાળા સાહેબ ઠાકરેનું જે ટાઇટલ હતું એ ઉધારીનું લઈને પોતાના ગળામાં પહેરે છે. પંડિત જવાહરલાલ નહેરુ નો જનસેવક અથવા રાષ્ટ્રસેવક, પ્રજાના સેવક એવું ટાઇટલ એ ચોરીને પોતે પોતાના ગળામાં આરોપે છે. એ નરેન્દ્ર મોદી એમ આમના રાહુલ ગાંધીના આ હુમલાઓથી, રાજકીય હુમલાઓથી પરેશાન છે. નરેન્દ્ર મોદી પોતાને ચાણક્ય ગણાવતા હતા. ચાણક્યમાંથી ચંદ્રગુપ્ત થયા અને જાણે ચાણક્યની ઉપાધિ એમણે, ઉધારીની ઉપાધિ એ અમિત શાહને આપીને અમિત શાહની ઉપાધિ પણ વધારી દીધી છે કે ન મોદી ન અમિત શાહ એ સંસદ ગૃહમાં મોઢું બતાવવા માટે આવી શકે એવા સંજોગો રાહુલ ગાંધીએ વિપક્ષના નેતા તરીકે એમને જે સવાલો કર્યા એ સવાલોથી સર્જ્યા છે. આ શિવાજી મહારાજની ગેરીલા પદ્ધતિ કે ગનીમી કાવા એ શું છે એની થોડીક વાત કરી લેવી પડે, કારણ કે આ વૈશ્વિક પદ્ધતિ છે. અચાનક હુમલો કરો એવી વાત. તમારો દુશ્મન, પછી એ યુદ્ધના મેદાનનો દુશ્મન હોય કે પછી રાજકીય શત્રુ હોય,
અને રાહુલ ગાંધી તો વિપક્ષને શત્રુ સમજતા નથી. ભારતીય પરંપરામાં અટલ બિહારી વાજપેયી પણ વિપક્ષને શત્રુ સમજતા નહોતા, પરંતુ મોદી શાહે જે આખી પરંપરા સ્થાપિત કરી એ વિપક્ષને નેસ્ત નાબૂદ કરી દેવા, એમણે વિપક્ષને શત્રુ સમજવાનું નક્કી કર્યા પછી એમની જે અંધભક્તોની ટોળી છે, ટ્રોલ આર્મી છે, એને એમણે એવી દિશામાં વાળી છે કે વિપક્ષ જે ચૂંટાયેલા સભ્યો હોય લોકસભામાં, ધારાસભામાં, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં, એ માત્ર વિપક્ષ નથી, એ દુશ્મન છે. અને આપણી સાથે જો એ દુશ્મનો ભળી જાય તો એ આપણા મિત્ર છે અને એ પછી વિપક્ષ પર વાર કરવા માટે એમનો ઉપયોગ કરવો. નરેન્દ્ર મોદીની આ એક થિયરી એ ભારતીય લોકશાહી પરંપરાને બંધ બેસતી નથી, એ આપણે બધા જાણીએ છીએ. કારણ કે તાનાશાહીમાં માને છે. એમના પૂર્વસૂરીઓના આદર્શો પણ મુસોલિની અને હિટલરના છે. એ વિશે જાજુ કંઈ કહેવાની જરૂર નથી. પરંતુ ગનીમી કાવા વિશે અમે અભ્યાસ કર્યો. છત્રપતિ શિવાજી મહારાજે આ ગેરીલા પદ્ધતિ, મસ્ત મોટું સૈન્ય એમની સામે હોય, ઔરંગઝેબનું સૈન્ય હોય, નિઝામ શાહીનું હોય, આદિલ શાહીનું હોય, કુતુબ શાહીનું હોય, પણ આકસ્મિક છાપામાર પદ્ધતિથી છત્રપતિ શિવાજી મહારાજે એમને પણ ફે કર્યા હતા. અને એવું જ કંઈક રાહુલ ગાંધીએ આજકાલ નરેન્દ્ર મોદી અને અમિત શાહની સેનાને, રાજકીય સેનાને ફે કરાવી દીધી છે. આ ગનીમી કાવા એ શું છે? તો અમે એનો જરા વિશદ અભ્યાસ કર્યો અને ઇતિહાસકાર સદાનંદ કદમ અને ડોક્ટર રમેશ જાદવ એમના લખાણોનો અભ્યાસ કર્યો. તો નિઝામ શાહીના વજીર મલિક અંબર એમણે આ ગનીમી કાવાના એ જનક ગણાય છે. અને ગનીમી કાવા શું? ગનીમી કાવા, ગનીમી એટલે અરબીમાં અચાનક હલ્લા કરવા, અને કાવા એ ફારસી શબ્દ છે, એ ઠકબાજી એટલે છેતરીને હુમલો કરવો. આ બાબત બહુ સ્પષ્ટપણે એ મેં કહ્યું એમ કે મલિક અંબર જે નિઝામ શાહીનો વઝીર હતો, એને આ આખું ઇવોલ્વ કર્યું. પરંતુ આપણે ત્યાં પ્રાચીન યુદ્ધ તંત્રમાં, કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં અને એ પહેલા પણ ગ્રીક પરંપરા ની વાત કરીએ તો પણ પશ્ચિમમાં પહેલા કરતા કૌટિલ્ય તો 2500 વર્ષ પહેલા અર્થશાસ્ત્ર, ઘણા લોકો અર્થશાસ્ત્રને ઇકોનોમિક્સ ગણે છે, પણ ઇકોનોમિક્સ નથી, એ શાસન પદ્ધતિ છે. અને એ શાસન પદ્ધતિમાં આ ગેરીલા પદ્ધતિથી હુમલા કરવાનું એ શાસ્ત્ર એમાં સંબોધવામાં આવ્યું છે. ગ્રીક શાસકોના સમયમાં ટ્રોજન વોર એટલે ટોરી શહેર પર લાકડાના ઘોડામાં છુપાઈને જ્યારે લોકો હુમલા કરવા માટે ટોરી શહેરમાં ઘૂસતા હતા, એ ટ્રોજન વોર એને નામ આપ્યું હતું. એ પદ્ધતિ એટલે રાહુલ ગાંધીએ જે પરંપરા સ્થાપી, અને તમને ખ્યાલ છે થોડા ઘણા ઉદાહરણો પણ આપણે આપી શકીએ એમ છીએ. રાહુલ ગાંધી ક્યારે કયો કાર્યક્રમ જાહેર કરશે એ મોદી શાહને પણ, એમના જાસૂસી તંત્રને પણ, એમની દુનિયામાં સૌથી મોટી પાર્ટીને પણ ન સમજાય એવું બને છે. અને રાહુલ ગાંધી he keeps his cards to his chest. એ પોતાના
પક્ષના કાર્યકર્તાઓને એવી રીતે તૈયાર કરી રહ્યા છે કે ભલે આજે આપણે વિપક્ષમાં હોઈએ, પરંતુ સત્તા પક્ષને હેરાન પરેશાન કરી નાખીને આખા દેશનો નેરેટિવ એ અગાઉ મોદી સેટ કરતા હતા, એ રાહુલ ગાંધી હવે સેટ કરી રહ્યા છે. અને એટલે જ રાહુલ ગાંધી જાહેર સમારંભોમાં પણ કહે છે, સભાઓમાં કહે છે કે તમે મને કહો કે મોદી પાસે શું કરાવવું છે અને હું એને એ કરાવવા માટે વિવશ કરીશ. આમાં પહેલી વાત કે અંદરની માહિતી એ એમની પાસે આવવી જોઈએ. અને રાહુલ ગાંધીએ એ પણ છુપું નથી રાખ્યું. એ કહે છે કે મને પીએમઓ અને ઇલેક્શન કમિશન અને તંત્ર એટલે સરકારી તંત્રમાંથી માહિતી મળે છે. ઘણા બધાને એમ લાગે છે કે આ ગપ્પુ હશે, પરંતુ રાહુલ ગાંધી જે રીતે આગળ વધી રહ્યા છે અને જેનજી ના હીરો થઈ રહ્યા છે, અને જેનજી એ આ દેશની અંદર વોટર્સમાં ઓછામાં ઓછા 50% છે આવતી ચૂંટણીમાં, એ જેનજી માટે એમણે જે રીતે એના પ્રશ્નો એની જ ભાષાનો ઉપયોગ કરીને એને પોતાના તરફ વાળી રહ્યા છે, એને કારણે મોદી અને શાહ અને એમની ભારતીય જનતા પાર્ટી અને એમના મુખ્યમંત્રીઓ એ શું કરવું ને શું ન કરવું એ બાબતમાં ગાંગા થઈ ગયા. કોટા, દેહરાદૂન, પ્રયાગરાજ, પુણે, માત્ર 4 જ શહેરોમાં રાहुल गांधीए छात्रों की गूंज એ કાર્યક્રમ કર્યા અને એને રોકવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારોએ ધમપછાડા કર્યા, છતાં ગાજવીજ તો રાહુલની જ થઈ. કારણ રાહુલ જુઠ્ઠાણાઓને ભેદે છે. 12 વર્ષના મોદી શાહના શાસનના જુઠ્ઠાણાઓ, પ્રજા જેનાથી બરબાદ થઈ રહી છે, દેશની લોકશાહી બરબાદ થઈ રહી છે, દેશ આખો અમેરિકાની કોલોની બની ગયો હોય એવા કરારો થઈ રહ્યા છે. મોસાદના એજન્ટો ભારતમાં આર્થિક સત્તા હડપી રહ્યા છે. આવા સંજોગોમાં રાહુલ ગાંધી એ મોદી માટે એક ચેલેન્જ બની ગયા છે અને મોદી એ કાં તો બ્લેકમેલ થાય છે, કામ એને સમજાતું નથી કે શું કરવું. એન્ટાયર પોલિટિકલ સાયન્સની કહેવાતી ડિગ્રી એ એમને કોઈ માર્ગદર્શન નથી કરતી અને એટલે એ અમેરિકાના ખોળામાં બેસવા જાય છે, ઇઝરાયલના ગળે મળવા જાય છે અને ચીન સાથે પણ કુર્નિશ બજાવવા જાય છે. ત્યારે આ દેશના હિતોનું શું? તો એનો જે ધ્વજ ધારક છે એ રાહુલ ગાંધી બને છે અને રાહુલ ગાંધી એ જ રીતે આગળ વધી રહ્યા છે. તમને ખ્યાલ હશે કે છત્રપતિ શિવાજી મહારાજ એમણે હિન્દવી સ્વરાજ સ્થાપવું હતું અને એમણે જેમની સાથે લડવાનું હતું એ બહુ જ મહાસત્તાઓ કહી શકાય. ઔરંગઝેબનું સામ્રાજ્ય એટલે મુગલોમાં પણ સૌથી મોટું સામ્રાજ્ય હતું. એટલે એની સામે લડવા માટે જે ગેરીલા પદ્ધતિનો ઉપયોગ એમણે કર્યો હતો અને એ હિન્દવી સ્વરાજ સ્થાપન, હિન્દુ સ્વરાજ નહીં, આરએસએસ વાળા હિન્દુ સ્વરાજ કરી રહ્યા છે. આ હિન્દવી સ્વરાજ અને હિન્દવી સ્વરાજમાં માત્ર હિન્દુઓ નહીં, હિન્દુ મુસ્લિમ બધાનું સ્વરાજ એની એ વાત કરે છે. શિવાજી મહારાજ સર્વસમાવેશક હતા અને એ એમના સરદારોમાં પણ મુસ્લિમ સરદારો પણ હતા, હિન્દુ સરદારો પણ હતા, તમામ હતા. એ વાત આપણે ન ભૂલવી જોઈએ. અફઝલ ખાન સાથેની એમની જે ઐતિહાસિક મુલાકાત, એ વખતે
અફઝલ ખાને શિવાજી મહારાજને મારી નાખવાનો કારસો રચ્યો છે એ બાબત જો એને ચેતવનાર કોઈ હોય તો એ મુસ્લિમ સરદાર હતા. અને શિવાજી મહારાજ જ્યારે અફઝલ ખાનને મળવા ગયા ત્યારે એમના સુરક્ષા અધિકારી તરીકે એ મુસ્લિમ સરદાર ગયા હતા, જ્યારે અફઝલ ખાનના સુરક્ષા અધિકારી તરીકે હિન્દુ કુલકર્ણી હતા. તમે સમજી શકો છો. રાહુલ ગાંધી સર્વસમાવેશક રાજકારણ કરી રહ્યા છે અને એટલે જ મને લાગે છે કે બધા જ વર્ગો, બધા જ ધર્મોના લોકો, બધા જ સમાજના લોકો એમને તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે. જે આપણે પુણેમાં ગઈકાલે સાંજે જે એમનો કાર્યક્રમ હતો, છાત્રો કી ગુંજ એટલે છાત્રાઓની ગુંજની વાત હતી, એની અંદર એમણે એ વાત જે મૂકી એને જે પ્રતિસાદ મળી રહ્યો હતો એના ઉપરથી પણ આપણને લાગે છે. આ રાહુલ ગાંધી આ બધા કાર્યક્રમો જ્યારે જાહેર કરે છે ત્યારે તમને ખ્યાલ હશે કાસ્ટ સેન્સસની વાત લઈને આગળ વધી રહ્યા હતા. એ વખતે ભારતીય જનતા પાર્ટીને આરએસએસ કાસ્ટ સેન્સસની બાબતમાં પોતાની ભૂમિકા નકારાત્મક હતી, છતાં એણે જખ મારીને રાહુલ ગાંધીની આ વાતને સ્વીકારવી પડી. પરંતુ અત્યારે જે વસ્તી ગણતરી થઈ રહી છે એમાં કાસ્ટ સેન્સસ એનો છેદ ઉડાડી દીધો છે નરેન્દ્ર મોદીની સરકારે, પણ રાહુલ ગાંધી એમાં પણ એમને આટીમાં લીધા વિના નહીં રહે એ બાબત એટલી જ સાચી પડવાની છે. પીએમ હાઉસ ઉપર તમને ખ્યાલ છે કે ધરણા જે થયા, રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના જન્મદિવસ નિમિત્તે એમના નિવાસ સ્થાને બધા સાંસદોને તેડાવ્યા અને પછી એકાએક બધા પીએમ હાઉસ તરફ વોક કરવા માટે નીકળ્યા. પોલીસ તંત્રને, ગુપ્તચર તંત્રને, મોદીના તંત્રને, મોદી હંમેશા કહેતા રહ્યા છે હમારે જાસૂસ ચારો ઓર ફેલે રહેતે હૈ, મુખ્યમંત્રી હતા ત્યારે પણ એ કહેતા હતા. અને અત્યારે તો એમની પાસે બધા જ આઈબી અને બાકીની બધી જાસૂસી સંસ્થાઓ એમના કંટ્રોલમાં છે, છતાં મલ્લિકાર્જુન ખડગેના નિવાસ સ્થાનથી પ્રાઇમ મિનિસ્ટરના નિવાસ સ્થાન સુધી રાહુલ ગાંધીની કોંગ્રેસના સાંસદો, અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીના સાંસદો, એનસીપી શરદ પવારના સાંસદો એ કૂચ કરી ગયા અને ત્યાં ધરણા પર બેઠા ત્યાં સુધી એમને એટલે કે ગુપ્તચર વિભાગને અને નરેન્દ્ર મોદીને, જેમના હમારે જાસૂસ ચારો ઓર ફેલે રહેતે હેનો જે ડાયલોગ મારતા હોય છે એમને એની જાણ જ નહોતી થઈ. એમની જગ્યાએ જો અટલ બિહારી વાજપેયી હોત તો એ સામે ચાલીને રાહુલ ગાંધી અને બધા સાંસદોને મળવા ગયા હોત, પરંતુ મોદી એ પોતાની ખોલીમાં ભરાઈ રહ્યા. આમે સંસદ ગૃહમાં પણ ક્યાં મોઢું બતાવ્યું. છેલ્લા દિવસે વંદે માતરમ ગાવાનું હતું એટલે 3 મિનિટ અને 10 સેકન્ડ માટે એ અને અમિત શાહ આવ્યા. જંતર મંતર પર અત્યાચાર જે ગુજાર્યા યુવા આંદોલનકારીઓ પર, એનો જવાબ તો એ આજ સુધી આપી શક્યા નથી. અને હવે છે ને રાહુલ ગાંધી એમની પોલ ખોલ્યા જ કરે છે. અને એ પોલ ખોલવામાં આ ગેરીલા પદ્ધતિ, શિવાજી મહારાજ વાળી ગેરીલા પદ્ધતિ અથવા ગનીમી કાવા, એનો ઉપયોગ એ કર્યા જ કરે છે. અને હજુ આવતા દિવસોમાં પણ એ કરશે એવું લાગ્યા વિના રહેતું નથી. બીજો પ્રસંગ સાહિલ લોચક, જે 20 જુલાઈએ જંતર મંતર પર પોલીસ અને સુરક્ષા દળોએ જે અત્યાચાર કર્યો, અમિત શાહની પોલીસ અને અમિત શાહના સુરક્ષા દળોએ જે અત્યાચાર ગુજાર્યો યુવા પેઢી ઉપર, આંદોલનકારીઓ ઉપર, એમાં પેલેટ ગનનો ઉપયોગ થયો. પેલેટ ગનના છરા જેના શરીરમાં
200 જેટલા છરા આ સાહિલ લોચપ હરિયાણાના ખેડૂત પરિવારનો એ યુવાન છે, છાત્ર છે, એના શરીરમાં ઘૂસી ગયા છતાં એની કોઈ ફરિયાદ, FIR કોઈ પોલીસ તંત્ર નહોતું અને એની એક આંખે તો એમાં પણ 3 છરા છે, એટલે અંધાપો આવી જવાની શક્યતા છે. એને એના હૃદયમાં પણ એક છરો છે, એ કાઢી શકાય એમ નથી. આટલું હોવા છતાં આ અમાનવીય સરકાર, કેન્દ્ર સરકાર, ભારતીય જનતા પાર્ટીની અમાનવીય સરકાર અને એના ટેકેદાર પક્ષો પણ એટલા જ નિકૃષ્ટ છે કે એ લોકોએ કોઈએ એને પોલીસમાં FIR નોંધવા માટેનું કહ્યું નહોતું અને બાનું એ ધરાતું હતું. 14 ઓગસ્ટથી એ આટા મારે છે, બધા પોલીસ સ્ટેશનમાં ફરે છે, મારે FIR નોંધાવવી છે. મોદીએ પેલા 0 થી તમે છે ને ક્યાંય પણ FIR નોંધાવી શકો છો એવું ઘોષણાઓ તો ખૂબ કરી છે, પણ આ છાત્રની FIR નોંધી ત્યારે એકાએક રાહુલ ગાંધી કોઈ પણ જાહેરાત કર્યા વિના, કોઈ ઢોલ પીટ્યા વિના એની સાથે અને એના માતુશ્રી જ્યોતિબેન સાથે એ સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પહોંચી જાય છે અને FIR નોંધાવવાનો આગ્રહ રાખે છે. જ્યારે પેલા અધિકારીઓ, પોલીસ અધિકારીઓ એમ કહે છે કે અમને તો ઉપરથી આદેશ છે એટલે અમે નોંધી શકીએ એમ નથી. એટલે એ ઉપરથી આદેશ એટલે અમિત શાહનો આદેશ એવું સમજે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે હું અહીંયા થી ખસીશ નહીં જ્યાં સુધી FIR નોંધાશે નહીં. અને બધાને ખબર જ્યારે પડે છે માધ્યમોની મારફત, સોશિયલ મીડિયા મારફત, ત્યારે કોંગ્રેસના હજારો કાર્યકર્તાઓ ત્યાં આવી પડે છે. આ ઓચિંતા આવું બન્યું એટલે પોલીસ પણ જરા ઘાંગી થઈ જાય છે. CRPF બોલાવવામાં આવે છે, અર્ધ લશ્કરી દળોને તૈનાત કરવામાં આવે છે અને કંઈક અવનવું બને તો ત્યાં પણ જંતર મંતર થઈ શકે એવા સંજોગો નિર્માણ થાય છે. પરંતુ રાહુલ ગાંધીએ હંમેશા કહ્યું છે કે અમારો માર્ગ સત્ય અને અહિંસાનો છે અને ભારતીય જનતા પાર્ટીનો માર્ગ અસત્ય અને હિંસાનો છે. એમનો ઇતિહાસ એનાથી જ ખરડાયેલો છે. મહાત્મા ગાંધી, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કરનાર નથુરામ ગોડસે અને ગોપાલ ગોડસે ને એમનો પરિવાર એ RSS સાથે સંકળાયેલો હતો એવું તો ગોપાલ ગોડસેના દોહિત્રે હમણાં જ અદાલત સમક્ષ પણ ગવાહી આપી છે અને આપણે તો અગાઉ પણ કહેતા જ રહ્યા છીએ. ગોપાલ ગોડસેની વાત, ગોપાલ ગોડસે સાથે મારી પણ જે પ્રત્યક્ષ વાતો થઈ છે એને આધારે હું એ કહેતો રહ્યો છું. નથુરામ ગોડસે એ સાંગલીનો RSS નો બૌદ્ધિક પ્રમુખ હતો, એ વાત પણ બહુ જાણીતી હતી. અને સાવરકર અને RSS આઝાદીની લડાઈમાં ક્યારેય હતા નહીં, અંગ્રેજોની સાથે એ મિલીભગત હતા, એ વાત પણ હવે જગ જાહેર થઈ ગઈ છે. આ વંદે માતરમના જે 6 મુખડા ગાવાના નાટક નો કાયદો કરવાની વાત એમને મોડે 12 વર્ષે સૂજી છે મોદીને. એટલે સ્વાભાવિક રીતે રાહુલ ગાંધી એમને ભીંસમાં લે અને 1937 થી કોંગ્રેસ એ 2 મુખડા એના વંદે માતરમના ગાવા, એના માટે આદર વ્યક્ત કરવો, એ એનો નિર્ણય જે હતો એ નિર્ણય મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, નેતાજી સુભાષચંદ્ર બોઝ, મૌલાના આઝાદ સહિતના અગ્રણીઓએ એ વખતે લીધો હતો અને રવિન્દ્રનાથ ઠાકુર એમની સલાહ મુજબ એ કરવામાં આવ્યો હતો. એ વાત પણ હવે જગ જાહેર થઈ ગઈ છે અને ટીવી ચેનલો, ગોદી મીડિયાની ટીવી ચેનલો ઉપર એ ગમે તેટલા જુઠ્ઠાણા હોકે છતાં પણ આ રાષ્ટ્રદ્રોહી લોકો, અંગ્રેજોના મુખબીરો એ પોતાની રાષ્ટ્રભક્તિ એ સાબિત કરી શકે એમ નથી એવું રાહુલ પ્રતિપાદિત કરી રહ્યો છે. અને સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પર 7 કલાકના ધરણા પછી
પોલીસે સાહિલ લોચબની FIR લેવી પડી અને બીજા હજુ 9 એવા કિસ્સાઓ છે જેને સરકારી હોસ્પિટલોએ સર્ટિફિકેટ આપ્યા છે કે પેલેટ ગનના છરા એમના શરીરમાં છે. અને એ 20 જુલાઈએ પોલીસે જે અત્યાચાર કર્યો, સુરક્ષા દળોએ જે અત્યાચાર કર્યો એના ભોગ બનેલા છે એ સર્ટિફિકેટ પણ. એટલે હવે બીજી FIR પણ થશે. સુપ્રીમ કોર્ટે 5 મહાનુભાવોની જે સમિતિ રચી છે એના પ્રત્યેકની તમે એનો બાયોડેટા જો તપાસો તો એ પોલીસ તંત્રને એના અમાનુષી અત્યાચારને, સુરક્ષા દળોના અમાનુષી અત્યાચારને અને સિવિલ ડ્રેસમાં આવેલા કોઈક અજાણ્યા લોકોના અત્યાચારને એને બધાને ક્લીન ચીટ આપવા માટે આ સમિતિ રચાઈ હોય એવું લાગ્યા વિના રહેતું નથી. ભલે એને હાઈ પાવર કમિટી, સુપ્રીમ કોર્ટ મોનિટર્ડ હાઈ પાવર કમિટી, પણ એના નામો તમે જુઓ તો એ નામો એ મોદી શાહને અનુકૂળ એવા જ નામો છે. એમણે જ જેમને અપોઇન્ટ કરેલા છે કે પ્રમોશન આપેલા છે એમના નામો છે. અને એના અધ્યક્ષ પદે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હતા જે સુપ્રીમ કોર્ટમાં મોદી શાસનમાં ગયા એ મહાશય છે. એટલે લોકો હવે સમજતા થયા છે માત્ર એમને ભરમાવવાની કોશિશ, ભ્રમમાં રાખવાની કોશિશ કે ડરાવવાની કોશિશ હવે સફળ થવાની નથી. એ બાબત પણ રાહુલ ગાંધીએ સ્પષ્ટ કરી દીધી છે. આવતા દિવસોમાં રાહુલ ગાંધી ગેરીલા પદ્ધતિથી આ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો જે છે જે જૈનજી પર અત્યાચાર કરે છે, દેશવાસીઓ પર અત્યાચાર કરે છે, એમને ખોટા ખોટા વચનો આપે છે અને જે દુરાચાર કરે છે એના સંદર્ભમાં કેવા કેવા પ્રસંગો નોતરશે અને કેવા કેવા કાર્યક્રમો આપશે એના તરફ આપણી નજર જરૂર રહેવાની છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને આ એપિસોડ જરૂર ગમ્યો જ હશે અને એ સૌથી વધારે શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો. નમસ્કાર.